અનોર ગામે મહિલા સરપંચના પતિની આગેવાનીમાં માટી ખનનનું ભૂત ફરી એકવાર સામે આવ્યું છે। વરસાદી કાસમાં ધૂણિયું ગામના તલાટીએ જ લાગતા વળગતા તંત્રને લેખિતમાં જાણ કરી ભૂમાફિયાઓ એક્ટિવ તંત્ર ઘોર નિંદ્રામાં જોવા મળ્યું છે। આમોદ તાલુકાના અનોર ગામના તલાટી લેખિત ફરિયાદ મુજબ ખમણાદ ગામના સીમાડાથી તણછા ગામના સીમાડા સુધી અનોર ગામની વરસાદી કાસ ખોદવાની પરવાનગી ભૂસ્તર શાસ્ત્રી કચેરી ભૂસ્તર વિજ્ઞાન અને ખનિજ ખાતું ભરૂચ ખાતેથી આપવામાં આવી હતી। આ પરવાનગી અંતર્ગત 3 મીટરની ઊંડાઈથી કાસ ખોદવાનો ઉલ્લેખ હતો। તે અનોર ગામના તલાટી કમ મંત્રી સ્થળ તપાસણી કરતા 3 મીટરથી વધુ અંદાજિત 15 મીટરનું ખોદકામ ધ્યાને આવેલું હતું અને કોન્ટ્રાક્ટર સમગ્ર બાબતે પૂછતા કોઈ સંતોષકારક જવાબ મળ્યો ન હતો। સમગ્ર બાબતે પરવાનગીના નિયમોનું ઉલ્લંઘન થયાનું પ્રથમ દ્રષ્ટિએ જણાઈ આવ્યું। તદુપરાંત 40 દિવસમાં કાસ ખોદવાનું કામ પૂર્ણ કરવાની પરવાનગીમાં જોગવાઈ છે, છતાં 40 દિવસ ઉપરાંત દિવસો વીતી ગયા છતાં કામ પૂર્ણ થયેલું ન હતું। સમગ્ર બાબતે પરવાનગીના નિયમોનું ઉલ્લંઘન થયાનું પ્રથમ દ્રષ્ટિએ જણાઈ આવ્યું। તદુપરાંત 40 દિવસમાં કાસ ખોદવાનું કામ પૂર્ણ કરવાની પરવાનગીમાં જોગવાઈ છે, છતાં 40 દિવસ ઉપરાંત દિવસો વીતી ગયા છતાં કામ પૂર્ણ થયેલું નથી। સદર ગંભીર બાબતે યોગ્ય કાર્યવાહીની માંગ ગામના જ તલાટી કમ મંત્રી દ્વારા તારીખ 17 એપ્રિલ 2025 થી લેખિતમાં ડિસ્ટ્રિક્ટ જીઓલોજિસ્ટ ભૂસ્તર શાસ્ત્રી કચેરી ભૂસ્તર વિજ્ઞાન અને ખનિજ ખાતું કલેક્ટર કચેરી ભરૂચ અને આમોદ મામલતદારને જાણ કરવામાં આવી હતી। ભરૂચ જિલ્લાના અનોર ગામે મહિલા સરપંચના પતિની આગેવાનીમાં કોન્ટ્રાક્ટર દ્વારા પરવાનગીના નિયમોનું ઉલ્લંઘન કરી અને 40 દિવસમાં કાસ ખોદવાની પરવાનગી હોય છતાંય 40 દિવસ ઉપરાંતના દિવસોમાં માટી ખોદવાનું કામ ચાલુ હોય અને ગામના તલાટી કમ મંત્રીએ લેખિતમાં લાગતા વળગતા તંત્રને જાણ કરી હોય છતાં રોકટોક વગર માટી ચોરીનું કૌભાંડ ચાલે છે અને ગામના જાગૃત નાગરિક લોકોએ અને પત્રકારો વિડીયોગ્રાફી કરતા ખોટા આક્ષેપને ધમકાવવાની, અટકાવવાની અને નાકામ કોશિશ કરીને દેશની ચોથી જાગીર અને સરકારી કર્મચારી તલાટી કમ મંત્રીને પણ કામકાજની એસી કી તેસી કરતો રાજકીય વગ ધરાવતો સરપંચના પતિ વિરુદ્ધ તંત્ર દ્વારા ટૂંક સમયમાં ખૂબ મોટી કાર્યવાહી થવી જોઈએ। માટી ચોરોને એમ હોય કે લગતા વળગતા કંઈક અધિકારીઓ એમને બચાવી લેશે તો એમને પણ ખુલ્લા પાડીશું એવી અમે તંત્રને પ્રશાસન પાસે માંગ કરીએ છીએ। સમગ્ર બાબતે ખોદકામવાળા સ્થળ પર સમાચાર સંદર્ભે વિડીયોગ્રાફી કરતા ગામના જાગૃત નાગરિક અને પત્રકારોને ખોદકામ પરવાનગી મુજબ ચાલે છે નું રટણ કરી ખોટા આક્ષેપ કરી અને અહીંથી જતા રહો અને ધમકાવતો રાજકીય વગ ધરાવતો મહિલા સરપંચ નિર્મલાબેન સોલંકીનો પતિ પંકજ સોલંકીની શાન ઠેકાણે લાવવા તંત્ર ક્યારે જાગશે કે કાસની માટીથી તંત્રના અધિકારીઓએ પણ ગજવા ભર્યા છે કે શું? એ ગામના તલાટી કમ મંત્રીની લેખિત ફરિયાદ આપ્યા ને પણ ઘણા દિવસો વીત્યા છતાં કોઈ અધિકારી સ્થળ તપાસણી માટે આવ્યા નથી। ગામના સરપંચના પતિ પરવાનગી મુજબ કામ કરે છે કે પછી તલાટી કમ મંત્રી લેખિત ફરિયાદ સાચી છે કે ખોટી એ આમોદ પંથકમાં લોક ચર્ચાએ જોર પકડ્યું છે। ટુરિસ્ટ વાહન